આદિવાસી રાજા રે કોઈને ગાંઠું ની અમે તો આદિવાસી રાજા રે કોઈને ગાંઠું સમુદાય તરફથી અમે આજે 13મો જિલ્લા આદિવાસી દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે. આજે અમને ખૂબ ખુશી છે કે આજે 13 વર્ષની અંદર અમારા આદિવાસી સમાજનું સંગઠન ખૂબ જ મજબૂત થયું છે. આજે અમે આ કાર્યક્રમની અંદર મુખ્ય મહેમાન તરીકે દમણ જિલ્લા કલેક્ટરશ્રીને આમંત્રણ પાઠવેલું છે. તેમજ દમણ દીવના લોકપ્રિય સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલને પણ આમંત્રણ પાઠવેલું છે. આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ અમારે અમારી સંસ્કૃતિ, અમારી વિરાસત, વન, જંગલ, જમીનને બચાવવાનું છે. આજે પૂરા ભારતની અંદર અને પૂરા વિશ્વની અંદર આ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે. અમારા સમાજને કેટલાક પ્રશ્નો પણ છે જે અમે દમણ જિલ્લા પ્રશાસનને અવગત કરવા માટે આવેદનપત્ર પણ અમે કલેક્ટરશ્રીને આપવાના છે, સાંસદશ્રીને પણ આપવાના છે. તેમાં થોડા ઘણા જે પ્રશ્નો છે અમારા, જે અમારા સમુદાય માટે, અમારા આદિવાસી સમુદાયના ઉત્થાન માટે જે આદિવાસી ભવન બનાવવામાં આવેલું છે, ત્યાં અત્યારે શિક્ષા સદન બનાવી દેવામાં આવ્યું છે. તો અમારા સમાજ તરફથી બધાની લાગણી અને માંગ છે કે તે સમુદાય તે હોલની અંદર અમને પણ 2 કમરા અત્યારે હાલમાં આપવામાં આવે. બીજું કે અત્યારે અમારા પર જ્યારે અત્યાચાર થતા હોય, અમારા સુનાવણી જ્યાં કામ નહીં થતા હોય, એના માટે અમે દમણથી દાદરાનગર હવેલીની અંદર આદિવાસી કમિશનનું ગઠન કરવાની પણ માંગણી કરી રહ્યા છે. તેમજ આ શિક્ષણ નીતિની ઉપર પણ કેટલાક પ્રશ્નો છે જે અમે આવરી લીધા છે. આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરોડો ઘર આવાસ બનાવવાની વાતો કરે છે, પરંતુ અમારા દમણ જિલ્લાની અંદર અમારા આદિવાસી સમાજના છેલ્લા 2 થી 3 વર્ષ જેમના કાચા મકાનો હતા એ પાસ કરી દેવામાં આવ્યા છે, તેમ છતાં આજ દિન સુધી બન્યા નથી. કે અમે ફરીવાર કલેક્ટરેટ અને પ્રશાસનને યાદ અપાવવા જઈ રહ્યા છીએ. તે ઘણી બધી પ્રશ્નો જે પણ થશે એ અમે આજે આવેદનપત્ર આપી અમે સરકારનું ધ્યાન દોરવા જઈ રહ્યા છે. જય આદિવાસી, જય પહેલાં તો તમે જે પ્રશ્ન પૂછ્યા એની અંદર અમારી આદિવાસી સમાજનો ધર્મ એ આદિવાસી છે, માનવતાનો ધર્મ છે. અમારે કોઈ ધર્મના એ નથી, પણ અમારા પૂર્વજોએ જે હિન્દુ ધર્મ અંગીકાર કરેલો છે એની અંદરથી જો કોઈ બીજા ધર્મની અંદર જાય એ એમની મરજી છે, એને જે ધર્મમાં જોડાવું એ જોડાઈ શકે. પણ અમારા આદિવાસી સમાજ એ આદિવાસી ધર્મને સાથે એ છે. અમારા નેશનનો અમે વન જંગલની પૂજા રક્ષક કરવા બીજું કોઈ કમ્યુનિટી કદી સમજ નથી આવતો, પરંતુ આપણા આદિવાસી સમાજમાં આવે છે એટલે આપણે આદિવાસી જયઘોષ સાથે હું અહીંથી બોલીશ, જય જોહાર. આપણે બોલવાનું છે જય આદિવાસી, જય જોહાર, જય જોહાર, જય જોહાર. હવે આપણા સમાજના આગેવાન તેમજ આપણા પ્રમુખ શ્રી ધીરુભાઈ વિનંતી કરીશ કે જેઓ સ્થાન ગ્રહણ કરે સ્ટેજ ઉપર. ત્યારબાદ હળપતિ સમાજના પ્રમુખ શ્રી વિક્રમભાઈ વિનંતી કરીશ કે જેઓ પણ સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરે, સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરે. વાઘેલ સમાજના પ્રમુખ શ્રી રઘુભાઈ વાઘેલ પણ વિનંતી કરીશ કે જેઓ પણ સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરે. એમની સાથે સાથે આપણે મહિલાની અંદર એક સુનિતાબેન હળપતિ જેઓ અત્યારે આપણા કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે તે પહેલા એક અગત્યની વાત કરવા જઈ રહ્યું છું. આપણે દર વર્ષે મહેરબાન થતા હતા, પણ આ વર્ષે એ પણ ખુશીથી વરસી ગયા એટલે આપણે ભીંધાઈને પણ બાઇક રેલી કરી છે. અને આટલી મુસીબતો હોવા છતાં પણ દમણ પ્રશાસન સાથે આ કાર્યક્રમ કરી રહ્યા હતા, પરંતુ ઓચિંતું કઈ પ્રશાસનનો કાર્યક્રમ હોવાના કારણે જે આપણે સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ હોલ આપણે બુક કર્યો હતો એ હોલની પરવાનગી આપણે લેખિતમાં આપી હતી, પરંતુ લેખિત પરવાનગી નીચે એક સેન્ટેન્સ બીજો પણ આપ્યો હતો કે કદાચ ભવિષ્યમાં આ તારીખ પર આ હોલની અંદર પ્રશાસનનો કંઈ કાર્યક્રમ આવી જાય તો એ કાર્યક્રમનો જે આપણા લેખિતમાં આપ્યું હતું પરમિશન એ રદ થઈ જશે.
હવે આપણે જોઈ રહ્યા છીએ કે પ્રશાસનમાં આજે ત્યાં પણ એક કાર્યક્રમ થઈ રહ્યો છે હર ઘર તિરંગાનો. તિરંગાનું અપમાન ના કરતા આપણો ત્યાં હોલ રદ થયો છે અને આપણે આ જે હવે રસોડું તરીકે આપણા હોલ બુક કર્યું હતું કોળી સમય હોલની અંદર આજે આપણે આ કાર્યક્રમ એના કારણે આપણે અહીં કરવા જઈ રહ્યા છીએ. તો આપણો હોશ એ જ છે, આપણો જોશ પણ એ જ છે. આપણે બધા એક સાથે બોલીશું જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. આપણા પૂજક છે અહીં આપણે પણ અહીં આપણી ત્યાં પ્રોગ્રામની શરૂઆત કરવા પહેલા આપણે આપણા દેશના સૌપ્રથમ લડવૈયા ધોતી પહેરી હાથમાં એક લાકડી ધરી ભગવાન બિરસા મુંડાજીને આપણી કાર્યક્રમના પ્રત્યક્ષ રાખી આપણે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો હું આપણા સમાજના આગેવાનોને, પ્રમુખોને વિનંતી કરીશ કે જેઓ દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને શરૂઆત કરે. જ્યારે દીપ પ્રજ્વલિત થાય છે આપણે તાળીઓથી આપણે વધાવીશું. કે જેઓ સંસદની અંદર પોતાને હાજરી અચૂક આપવાના કારણે જેઓ પણ અહીં ઉપસ્થિતિ આપી શકે એવી નથી. તો આપણે હવે એનો કાર્યક્રમ આપણા સમાજ વતી અને આપણા સમાજથી પ્રશાસનિક નથી પણ આપણા સમાજ દ્વારા આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. તો આપણા સમાજના આગેવાન ભાઈઓને સ્વાગત વિધિ કરવાની છે. આપણા આદિવાસી સમાજ દમણ જિલ્લા આદિવાસી સમાજના પ્રમુખ શ્રી ધીરુભાઈ ધોળીનું સ્વાગત માટે હું ગણપતભાઈ ગણપતિ કડિયાથી એમને વિનંતી કરીશ કે જો પણ આપણે પ્રકૃતિ પૂજક છે અને આપણે જે તુલસીને ત્યારબાદ દમણ જિલ્લા ગણપતિ સમાજના પ્રમુખ શ્રી વિક્રમભાઈ ગણપતિનું સ્વાગત માટે હું અરુણભાઈ ધોળી દલવાથી એમને વિનંતી કરીશ. ત્યારબાદ ધોળી સમાજના દમણ જિલ્લા ધોળિયા સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ ધોળીનું સ્વાગત માટે હું અનિલભાઈ ફળપતિ પટાલથી એમને હું વિનંતી કરીશ. ત્યારબાદ દમણ જિલ્લા વાલી સમાજના પ્રમુખ શ્રી રઘુભાઈ વાલીને સ્વાગત માટે હું અતિકભાઈને વિનંતી કરીશ. દમણ જિલ્લા મહિલા પ્રમુખ શ્રી સુનિતાબેનનું સ્વાગત ચંદનબેનને વિનંતી કરીશ. સમાજની બે મહિલાઓ જો સરપંચ બને છે આપણા ત્યાં એમની પણ સ્વાગત કરવા જઈ રહ્યો છું. એમની સાથે ઉપસ્થિત પદ્માબેન હળપતિ જેઓ પણ સરપંચ છે
પ્રીતિબેન હળપતિ જો પણ ઉપસ્થિત છે સરપંચ એમ તો હું બનાવેલી વિનંતી કરું કે જો પણ ખુરશીથી સ્વાગત કરે. સમાજનો છે એટલે ખુલ્લી પોલીસ સ્વાગતો કરવામાં યુવાનો દ્વારા તેના સાથે મનાવીએ છીએ. કોણ મનાવે છે, ક્યાં મનાવે છે અને કોણ મનાવે છે? વિશ્વ આદિવાસી દિવસ ભારત દેશ નહીં પરંતુ આ ધરતી પર રહેવાવાળા 109 દેશ આ તહેવાર મનાવે છે. બધાને પણ થાય કે વિશ્વ આદિવાસી સમુદાય છે એમને ઘણી બધી તકલીફો પડે છે. તો કયા ક્ષેત્રે? શૈક્ષણિક, નોકરિયાત, સ્વાસ્થ્ય, બધી જ રીતે. કારણ કે આદિવાસી સમાજ પહેલાથી જંગલોમાં રહી પોતાનો ગુજરાન ચલાવતો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી આપણા આદિવાસી સમાજને ઘણી તકલીફ પડી. આપણે પોતાના સમાજને આગળ વધારવા માટે જ્યારે પૂરા વિશ્વની અંદર જ્યારે યુરોનું સંગઠન રૂપી આપણાને એક દિવસ આપવામાં આવ્યો એટલે 9 તારીખનો વિશ્વ આદિવાસી દિવસ, આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ. એ દિવસે આપણે પોતાની કાર્યશૈલી, પોતાની પૌરાણિક, પોતાની પરંપરા, પોતાના પોશાક, પોતાનો રહેણી-કહેણી, પોતાની વાજિંત્રો આ બધાને લઈને આપણે ગુંજવાનું છે. પોતાની પરંપરા દેખાડવાની છે, પોતાની રહેણી-કહેણી દેખાડવાની છે. આપણાને એક દિવસ એવો મળ્યો છે કે આપણે આખા વિશ્વ સાથે મળીને આ કાર્યક્રમના દિવસે આપણી માંગો માંગવાની છે, આપણા હકોને આપણે માંગવાના છે. અને દર વખતે આપણે એક હક માટે બોલતા હતા, આદિવાસી જાગે અને અધિકાર માંગે. આ વિશ્વનો નારો છે, બિરસા મુંડાજી આપ્યો હતો. આ નારાને આપણે આગળ વધાવતા દર વર્ષે આપણે એક આવેદનપત્ર કલેક્ટર સાહેબને અને તે પહેલા આપણે અહીં પ્રશાસક સાહેબને પણ આવેદન આપી ચૂક્યા છે. આજે પણ આ આવેદન બની તૈયાર છે. કલેક્ટર સાહેબ નહીં આવી શકે તો કશું વાંધો નહીં, આપણે એમની ઓફિસે જઈ આપણે આવેદન એમને સુપ્રત કરશું. તેમજ સાંસદ શ્રી અત્યારે જ એ આવેદનપત્ર વોટ્સએપ પર ત્યાં પહોંચી પણ ગયું છે અને એ પણ આપણે રિસીવ આપણી ઓફિસે કરી દઈશું. વિશ્વયુદ્ધ પછી આપણને કાર્યક્રમ મળ્યો છે, આપણો દિવસ મળ્યો છે, એ દિવસને આપણે વર્ષોલ્લાસથી મનાવવાનું છે દર વર્ષે જેમ. હવે હું વારલી સમાજના પ્રમુખ શ્રી રઘુભાઈ વારલી, હું વિનંતી કરીશ. જય જવાહર. હું રઘુભાઈ વારલી સમાજના પ્રેસિડેન્ટ તરીકે હું બધાને મારા જે આદિવાસી ભાઈઓ બધા ભેગા છે એને હાર્દિક સ્વાગત કરું છું. અને એટલા જ પ્રેમથી કહું છું કે ખરેખર હું વારલી સમાજ નથી પણ હું આદિવાસી સમાજનો છું. હું આદિવાસી સમાજનો છું એવું એક બોલતા ગર્વ આવે. આપણાને થાય કે બોયલું, સાંભળ્યું ને કાને કાઢી મૂક્યું. ખરેખર આપણે આ ઉઠતી છે ક્યાંની, પણ ખરેખર બોલવું, સાંભળવું એ આપણા માટે છે, પણ કોઈ બોલેલું તે સાંભળીને તૈયાર કરે છે. ત્યારે આપણે કહેવાય કે આદિવાસી એટલે ખરે કીધું કે જંગલમાં રહી એમ ખરેખર એવું લાગે નવાય એમ. પણ આદિવાસી જ્યારે એ બેઠો હોય ત્યારે આપણને એવું લાગતું કે કોઈ એમાં ડૉક્ટર છે, કોઈ નર્સ છે, કોઈ અગાડી નીકળવા માંગે છે. ખરેખર એને રાહત આપવાનું પણ જ્યારે આ સમાજ સાથે થાય ત્યારે આ ભવિષ્યને ખરેખર રાહત મળશે. પણ એ રાહત આપવાની જવાબદારી પણ નહીં કે આપણી બધાની છે. જો આપણે સાથે નહીં રહીશું તો ખરેખર આ આદિવાસીનું ભવિષ્ય જોખમમાં છે એવું આપણે નક્કી રાખવાનું છે. અને એના માટે આપણા જે આગેવાન ભાઈઓ જે સંઘર્ષ કરે છે એને આપણે દિલથી કહીએ કે તમે ખૂબ સંઘર્ષ કરો, અમે તમારી સાથે છીએ. ખરેખર આદિવાસીનું જે જીવન છે એ સંઘર્ષમાં જ જીવન છે. તો આપણે વધુ ન બોલતા આપણો આગળની કાર્યક્રમ જે રૂપરેખા છે એને ધ્યાનમાં લઈને આપણે આગળનો કાર્યક્રમ શરૂઆત કરીએ. હું એકવાર ફરીથી બધા જ મારા ભાઈઓ અને બહેનો એ આદિવાસીના આવ્યા છે દિવસ ઉજવવા તેને હું હાર્દિક સ્વાગત કરું છું. જય આદિવાસી.
કમિટી કરીએ છીએ કે અહીં બેઠા બધા વાલીઓને યાદ આવે કે મારો દીકરો પણ કાલે અહીં સન્માન માટે આવે, જેથી કરી એનું દીકરું પણ સારું ભણતર પ્રાપ્ત કરે, આગળ વધે. અહીં આપણે નર્સિંગ કોલેજની જે આપણે દીકરીઓ બોલાવી છે, હજુ બની રહ્યા છે ડોક્ટર્સ, પણ આપણે બોલાય એટલા માટે છે એમને જોઈને બીજી દીકરીઓ તૈયાર થઈ. આવતીકાલે એમનો ડ્રેસઅપ જોઈ એમને જોઈને એમ થાય કે મારી દીકરી પણ નર્સ બને, કે દીકરો એમ થાય કે હું પણ નર્સ બનું. એટલે રઘુભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે હું વિક્રમભાઈ હરપતિની વિનંતી કરીશ કે જો પણ સમાજને સંબોધે. વિક્રમભાઈ. આજના શુભ પ્રસંગે 9મી ઓગસ્ટ એટલે કે આપણો ટ્રાઇબલ દિવસ, ઇન્ટરનેશનલ ટ્રાઇબલ દિવસ આપણે બધા સાથે મળીને મનાવી રહ્યા છીએ. તો હું સૌને મારા મંચ પર બિરાજમાન આપણા આદિવાસી સમાજના ધીરુભાઈ ધોળી તેમજ ધોળિયા સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ ધોળી તેમજ વાલી સમાજના પ્રમુખ શ્રી રઘુભાઈ વાલી તેમજ આપણા આદિવાસી મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી સુનીતાબેન, સાથે સાથે મારા આદિવાસી સમાજના આમંત્રણને માન આપીને પધારેલા મારા ભાઈઓ બહેનો બાળકો તેમજ વડીલો, મને જે સમાજે માન સન્માન આપ્યું છે એના માટે હું સંગઠન માટે મને જે જવાબદારી આપી છે એના માટે હું સમાજને એ શબ્દો કહેવા માટે ઊભો થયો છું. મારું વર્તવ્ય ટૂંક સમયમાં હું પૂરું કરીશ, કેમ કે આપણી પાસે ઘણા બધા પુસ્તકો ધીરુભાઈ ધોળી આપણને સમાજ વિશે સમજાવશે, શું બધા આપણને તકલીફો છે, આપણા શું નુકસાન આપણે થઈ રહ્યું છે આવનાર દિવસોમાં. હવે હું આ કાર્યક્રમ શાના માટે મનાવવામાં આવે, આદિવાસી સમાજને કેમ ભેગું થવું પડે, કેમ આપણા હકો માટે આપણે લડવું પડે, કેમ નાની નાની વસ્તુઓથી આપણે ડરવું પડે, કેમ કે આપણે સંગઠિત નથી, આપણે હજુ પણ સંગઠિત નથી. આપણે ક્યારે સંગઠિત થશું? જ્યારે આવા કાર્યક્રમ કરશું ત્યારે થશે. આજે બહેનોની સંખ્યા વધારે છે, ભાઈઓની સંખ્યા ઓછી છે, કઈ વાત નથી, જાયગાદારી સવાલ. આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે. આજે ગરીબના જમાનામાં જેનું સંગઠન મજબૂત હશે એ આગળ જશે. હમણાં આપણી બહેનો હતી, આપણી 2 બહેનો હતી સરપંચ, એક સરપંચ મોરવાડના હતા અને એક સરપંચ જડીના હતા બગડવા પંચાયત. એક સરપંચ આપણે બીજો સીટમાં મળ્યા, બીજા સરપંચને લડવું પડ્યું ત્યારે તે સીટ આપણે મળી. તમને 2010ની વાત કરું, ત્યારે હું પોતે પણ જિલ્લા પંચાયત સદસ્ય હતો, ત્યારે 2 જિલ્લા પંચાયત સીટ હતી અને 2 સરપંચ હતા આપણી પાસે આરક્ષણના. આજે આપણી પાસે એક જ રહી ગઈ. કેમ રહી ગઈ? કેમ કે આપણે બોલ્યા, આપણે બોલશું નહીં તો ચાલશે કેવી રીતના? સમાજને સંગઠિત ક્યાં થશો? તો સમાજના આગેવાનો છે બધા 365 દિવસ દોડે છે સમાજ માટે. ગામડે ગામડે મિટિંગ કરી, સમાજના આગેવાનો, એમાં બહેનો પણ આવ્યા, સમાજના આગેવાનો પણ આવ્યા. તમારા ગામડે ગામડે તમને બધાને ખબર છે સમાજ તમારા પાસે શું માંગ્યા. ખાલી ફક્ત 9મી ઓગસ્ટનો અડધો દિવસ માંગે તમારી પાસે. એના માટે પણ તમને કહેવામાં આવે આવવા જવાની વ્યવસ્થા કરી આપવામાં આવે, જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવે. સમય આટલી તમને ટેકેદારી રાખે તો સમાજને તમારે સપોર્ટ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ? મને હા કે ના જવાબ આપો. અવાજ કહેવો, જોરથી બોલો. હા, આમ ગુજવો જો અવાજ, તો આપણો હક માંગી શકીશું. હા એમ કે તો કઈ દીધું, લઈ જાય બધું આપણી પાસે. આ એક આંગળી કોઈ બી તોડી જાય ને, બાને તોડી શકે કોઈ નહીં તોડી શકે. આ થોડું કડવું લાગે આપણને સાંભળવામાં, મને હકીકત વસ્તુ છે. હવે સમાજ યુવા ટીમ પણ ઊભી કરતી છે, મહિલાની ટીમ તો ઊભી થઈ છે. જેનો પણ મોબાઈલ નંબર હોય સુનીતાબેનને મળે, બહેનો
પોતાનો વોટ્સઅપ નંબર આપી દઈને ગ્રુપમાં એડ કરો. ને હવે સમાજમાં યુવાનોને પણ આગળ આવવું પડશે, તો જ થશે કામ. હવે આપણને ભાઈ કીધું કે હોલ ટાઈમ પર આપણને ના પાડી દીધી. આ વ્યવસ્થા કેવી રીતના થઈ? આપણે બધા સાથે તો જ થઈ ને. હવે આવતા વર્ષે આ સંખ્યાની ચાલશે. જેટલા ભાઈઓ બહેનો આવ્યા છે એ બધા એક એક વ્યક્તિને પકડીને આવવાનું તમારે. કોણ નહીં આવવાનું તમે જોઈ લો, તમને ખબર જ છે. તમારે એને લઈને આવવાનું આ કાર્યક્રમમાં. આપણી પાસે 20,000ના વોટર લોકો છે, 25,000 સંખ્યા છે. આપણી માનમાં 1,000 લોકો ભેગા થાય એ ચાલશે. અન્ય સંબંધ લોકોનો કાર્યક્રમ થાય કેટલું ભેગું થાય. હવે તો આપણે બધા વિચાર કરવાનું છે. સમાજના આગળ દોડતા જ રહેશે 365 દિવસ તમારા માટે. કઈ બી સમસ્યા આવી જાઓ ઓફિસ પર. જેલુભાઈ છે, જીનતભાઈ છે, બધા બેઠેલા છે તમારું કામ કરવા માટે. તો તમે સાથ નહીં આપશો કેવી રીતે ચાલશે? તમારો સાથ અને સરકાર જોઈશે અમને. હવે હું વધારે નહીં બોલીશ. મારથી કે વધારે બોલાઈ ગયો હોય કે માફ કરજો. જય આદિવાસી. વિક્રમભાઈ પોતાની વાતો મૂકી છે સમાજના ભાઈ બહેનો સામે. હવે આપણી ફરજ બને છે કે આપણે પણ એમને સહભાગી બની સમાજના સંગઠન મજબૂત કરવા માટે આગળ વધવાનું છે. વિક્રમભાઈની વાતને હું વધારીશ. એમણે કીધું છે કે સંગઠિત થાઓ, આગળ વધો. શું સમાજની અંદર ફક્ત આટલા જ છે આપણે? શું સમાજને આગળ વધારવું હોય તો આટલા લોકો કાફી છે આપણે? શા માટે રજા નથી કરતા? શા માટે કાર્યક્રમો નથી ઉપસ્થિત થતા? એટલા માટે કે હજુ પણ થોડી કચાશ છે આપણામાં. આપણા જ લોકોમાં થોડી ના સમજ છે. સંગઠિત કરવા માટે આજે આ મંચ ઉપરથી વિક્રમભાઈની વાતને વધાવીને યુવાનો માટે એવી ઘોષણા કરું છું. આવતા મહિનેથી દરેક ગામથી આપણે 10 કે 15 કે એનાથી વધુ જે યુવાનો છે આપણે 18 વર્ષથી ઉપર કે અથવા જે કમાતા છોકરા છે આપણે એનું દરેક ગામની અંદર આપણે 15 કે 20 છોકરાનું એક ગ્રુપ તૈયાર કરશું. આપણી પાસે 24 ગામ છે. આપણે કહેવાય છે કે તમને 24 ગામડા છે. સંગઠિત કરવા માટેનો એક મંત્ર છે. 24 ગામથી તમે ફક્ત 10 છોકરા પકડો. હું 20 કહું છું પણ 10 પકડો. ખાલી 10 છોકરા 24 ગામથી લેશું આપણે. કેટલા છોકરા થશે? 240 છોકરા. અને 20 લેશું તો 480 છોકરા. આપણે 480 છોકરા દર મહિને 100 રૂપિયાનું યોગદાન આપશું સમાજના માટે. કેટલા? 100 રૂપિયા. કારણ કે હવે પછીના કાર્યક્રમો હવે 9 ઓગસ્ટ હોય, 15મી નવેમ્બર હોય કે પછી આપણો સમૂહ લગ્ન હોય, આવા કાર્યક્રમો કરવા માટે આપણને ફંડની પણ જરૂર પડે છે. જ્યારે આપણે સંગઠિત હશું, આપણે ગામડે ગામ આપણા 20 છોકરા ટીમ હશે, દર મહિને આપણે 100 રૂપિયા કાઢશું. તમને કહેવો કોઈ પાસે આપણે હાથ હલાવવાની જરૂર પડશે નહીં પડે. કારણ કે દર મહિને આપણે 50,000 જેટલા ભેગા કરી શકીએ. આપણે તો વર્ષમાં કેટલા થશે? આ આપણો મંત્ર છે આ વર્ષે. એટલે બધા યુવાનો પોતાના મગજમાં ફિટ કરી લે, દરેક ગામના આગેવાનો મગજમાં ફિટ કરી લે કે આપણે જે સક્ષમ છોકરા છે, સમાજને કામ લાગે, સમાજમાં દોડી શકે, સમાજને આગળ વધારવાનું દોડી શકે એવા છોકરાઓ સંગઠન માટે આપણે 20 છોકરાનું લિસ્ટ દરેક ગામમાંથી આપણે તૈયાર રાખશું.
અને આવતા મહિનેથી આપણે દરેક ગામની અંદર પાછા એક ગામની અંદર મીટિંગ લેતા જશું અને આપણે સંગઠનને મજબૂત કરવા માટે આપણે આ પ્રયાસ કરતા રહીશું. હમ લડેંગે, હમ કરેંગે, હમ નહીં ડરેંગે. આજથી આપણે ડરો નથી, જેલે જે થવું થશે. બસ હક કરી લીધું ભાઈઓ. સમાજ માટે લડવું હોય તો આપણે આવવું પડશે. ઘરે બેસીને ફક્ત આપણે બોલ્યા કરતા કે થવું નથી. બીજું, કરચના કરવાનું કામ બંધ કરી નાખો. કારણ કે કરચના તકલીફ હોય ને એક પણ ઉપર ચડે નહીં. એટલે આપણે બધા સાથે મળી કીડી જેવું કામ કરવાનું છે. કીડી નાની છે, તમે જોયું હશે, કીડી સાથે થઈ જાય ને તો આટલું બોલ ચાલ્યા કરે, પણ કરચના ઉપર નહીં ચડે, કારણ એક બે ટાંક્યા ખેંચી દે. એટલે આપણે કરચના જેવા નહીં, પરંતુ નાની કીડી જેવી થઈને સમાજનું કામ કરવાનું છે. આવનાર દિવસોમાં દરેક ગામથી એક ટીમની અંદર દરેક સમાજના પ્રમુખ બનાવશું, યુવાનોમાં યુવા પ્રમુખ બનાવશું આપણે. અને સંગઠનની વિક્રમભાઈ વાત કરી, મારો દિલનો જો ભાર હતો હું તમારી પાસે હું આ વ્યક્ત કર્યો છે. હું આશા રાખું બધા યુવાનો પાસે પણ હું વાત કરી લે. બહેનો પણ આવું જ છે. આપણે જોયું છે દરેક કાર્યક્રમ અંદર 9મી ઓગસ્ટનો કાર્યક્રમ હોય કે રમત ઉત્સવ હોય કે પછી સમૂહ લગ્નમાં બહેનોએ કોઈકની દીકરી પરિણામમાં દોડાવવાનું હોય, એવા સમયે ફક્ત આપણી પાસે 50 થી 100 બહેનો અહીંયા ઉપસ્થિત થાય છે સેવા માટે. શું આપણે લોકની દીકરી પરિણામમાં સહી નહીં લેવું? શું આપણે લોકના દીકરાને પરિણામ માટે આગળ નહીં આવવાનું? શું આપણે કોઈની ગરીબની દીકરી જેની પાસે પૈસા નથી ભણવા માટે એને આપણે સમૂહ લગ્નમાં આપણે મફત ભણાવીએ છીએ, 11,000 લઈ ભણાવીએ છીએ? આનો આપણે આશીર્વાદ નહીં આવવાનો? મારી બધી બહેનોને વિનંતી છે અને આગ્રહ છે, આવનાર દિવસોમાં જે સમય સમૂહ લગ્ન કરવામાં આવે તેની બધી બહેનો ગીત ગાઈને આપણી સમાજની દીકરીઓને પરિણામ માટે આગળ આવે, આપણા સમાજની દીકરીઓને માણસ સંગાવા માટે આગળ આવે, અમારી સંખ્યા પૂરવા માટે આગળ આવે. આવું સંગઠન માટે આજે બહેનોનો આહવાન છે. અને આજના દિવસે મારી બધી જ સમાજની બહેનોને, મારી માતાઓને તમને વિનંતી છે કે આવનાર સમૂહ લગ્ન અંદર 100 નહીં પણ 500 થી 600 આપણે બહેનો આગળ પડી આપણે આ કાર્યક્રમ આપણે આગળ વધારવા માટે તૈયાર કરીશું. હવે હું ધીરુભાઈ ધોળી, જો આપણા દમણ જિલ્લા આદિવાસી સમાજના પ્રમુખ છે, એમને હું વિનંતી કરીશ કે જો પણ આપણને સંબોધે. ધીરુભાઈ. આપણે પહેલા આપણા માટે જય બોલાવી દઈએ. જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય બિરસા મુંડાજી, જય બિરસા મુંડાજી. આજના વિશ્વ આદિવાસી દિવસના પાવન પર્વ પર મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મિત્ર હળપતિ સમાજના પ્રમુખ શ્રી વિક્રમભાઈ, ધોળિયા સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ ધોળી, વારલી સમાજના પ્રમુખ શ્રી રઘુભાઈ વારલી, આપણા મહિલા જિલ્લા પ્રમુખ શ્રીમતી સુનિતાબેન હળપતિ, આપણા માન આપી પધારેલા પંચાયતના જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો તેમજ મગરવાડા ગામ પંચાયતના સામાજિક કાર્યકર શીતલભાઈ પટેલ, આપણા તેજસ્વી તારલાઓ, આપણા વડીલો, આપણા પરિવારના ભાઈઓ અને બહેનો તેમજ આપણા પ્રેસ મીડિયા બંધુઓ, આજે આપણે જિલ્લા લેવલ ઉપર 13મો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે. તે બદલ હું આપ સૌને વિશ્વ આદિવાસી દિવસના પાવન પર્વ પર આપ સૌને હાર્દિક શુભકામના પાઠવું છું અને મારા આપ બધાને સેવા જોહાર છે. મિત્રો, હું આદિવાસી સમાજમાં જન્મ્યો એ મારું સૌભાગ્ય છે અને એનું મને ગૌરવ છે. આદિવાસી મારો ધર્મ છે, જોહાર મારું અભિવાદન છે. પ્રકૃતિ અમારી પૂજા, તીર કમાન અમારી ઓળખ છે, જંગલ અમારી જાન, બિરસા મુંડા મારું અભિમાન. મિત્રો, આપણે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનો મુખ્ય ઉદ્દેશ છે કે આપણે આદિવાસી સમુદાયોના અધિકારો
અને સંસ્કૃતિનું રક્ષણ કરવું, આદિવાસી લોકોના યોગદાન અને સંઘર્ષ વિશે જાગૃતિ ફેલાવવી, આદિવાસી સમુદાયને સશક્ત બનાવવા અને તેમના વિકાસને પ્રોત્સાહન આપવાનું છે. વિશ્વ આદિવાસી દિવસ એ આદિવાસી સમુદાયના અધિકારો, ગૌરવ અને કલ્યાણ માટેનું પ્રતિબદ્ધતાનું એ પ્રતીક છે. મિત્રો, આપણા આદિવાસી સમાજના પૂર્વજો તેમણે અંગ્રેજોને તીર કામઠાથી ભગાવ્યા હતા. તેમના નામો નિશાન મિટાવી દેવામાં આવ્યા છે. આપણા આદિવાસીના જે ક્રાંતિકારીઓ છે તેમના વિશે આપણને જાણકારી આપવામાં નથી આવી. આજે તેમના રસ્તા ઉપર આદિવાસી સમાજ આગળ વધી રહ્યો છે. આજે મને કહેતા ખૂબ આનંદ અને ખુશી થાય છે કે મિત્રો, આપણે સૌ સાથે મળી ફૂલની પાંખડી ભેગી કરી આપણા ભગવાન શ્રી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ આપણે કચીગામ અને ઝરીને જોડતા બ્રિજ ઉપર આજે આપણે મૂર્તિનું અનાવરણ ત્યાં કરી દેવામાં આવ્યું છે. તે બદલ જેમણે પણ ફૂલની પાંખડીનો સહયોગ આપ્યો છે અને આપણા સાંસદને પણ એમાં પ્રેરણા છે, એમને માર્ગદર્શન ઉપર આપણે જે મૂર્તિ લગાવી દીધી છે ત્યાં આજે તેની સ્થાપના પણ કરી દેવામાં આવી છે. તે બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપણા પ્રમુખોએ કીધું કે આપણે યુવાનોમાં એકતા નથી, પણ હું એ વાતને સમર્થન આપતો નથી, કારણ કે આપણા યુવાનો પણ જાગૃત છે. આપણું ખૂબ મોટું સંગઠન છે. આપણે જોયું 4 તારીખે ભર વરસાદની અંદર આપણે રેલી કાઢવામાં આવી, જન જાગૃતિ રેલી, અને આપણા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને નગરયાત્રા કરવામાં આવી. ત્યારે 300 થી 400 બાઇક અને 50-60 ફોર વ્હીલર આપણા યુવાનો મેઘરાજાની અંદર, વરસાદની અંદર ભીજાઈને પૂરા દમણની અંદર આ રેલીને સફળ બનાવ્યું. હું ખરેખર એ યુવાન ભાઈ બહેનોને ખૂબ ખૂબ દમણ જિલ્લા આદિવાસી સમાજ તરફથી એમનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હું વંદન અને પ્રણામ કરું છું જે પૂર્વજો જેમણે અત્યાચાર, જુલ્મ સામે લડવાનું શીખવ્યું, હક અને અધિકાર સામે અધિકાર મેળવવાનું શીખવ્યું. હું આપ સૌને કહેવા માંગુ છું કે આજે આપણે સંગઠનની વાત કરીએ છીએ. હું એવા લોકોને જણાવવા માંગુ છું કે આપણે આપણા સમાજ સામે શા માટે લડી રહ્યા છે. આપણે એવા લોકો સાથે લડો જે આપણા હક અને અધિકાર માટે, અધિકાર ઉપર જે કબજો જમાઈને બેઠો છે એ લોકો સામે આપણે એક સાથે મળીને લડવાનું છે. આપણે આપણા સમાજ સાથે લડવાનું જરૂર નથી. મિત્રો, આદિવાસી એ પથ્થરમાંથી હથિયાર બનાવી આપણે શિકાર કરવાનું શીખવાડ્યું છે. અગ્નિમાં શોધીને આપણે ખોરાક રાંધવાનું શીખવ્યું છે. આદિવાસીએ ઘર બનાવી આપણે ખેતી કામ કરવાનું શીખવ્યું છે. અને આદિવાસીએ જંગલમાંથી જડીબુટીને ઓળખીને દવા અને ઇલાજ કરવાનું શીખવ્યું છે. આદિવાસી અસભ્ય કે અનપઢ નહીં, પણ માનવ સભ્યતાના વૈજ્ઞાનિક નિર્માતા છે જે આદિવાસી છે. મિત્રો, હાલમાં જ થોડા દિવસ પહેલા સરકારી હાઈસ્કૂલની જરીમાં અભ્યાસ કરતી અને હાલ સાર્વજનિક વિદ્યાલયમાં અભ્યાસ કરતી આપણી આદિવાસી સમાજની બેટી જે અહીંયા હાજર પણ છે, કુમારી દ્રષ્ટિ ધોળી, જેઓ પગથી સંચાલિત હેન્ડપંપ બનાવી દિલ્હી ખાતે બાલ વૈજ્ઞાનિકનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તેમને ઇન્સ્પાયર એવોર્ડ પણ વિજેતા થયા હતા. અને ત્યાંથી આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર એટલે કે જાપાનની અંદર સિલેક્ટ થઈ ત્યાં પણ એણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સારા ગામ અને આપણા આદિવાસી પરિવારનું એમણે ગૌરવ વધાર્યું છે. હંમેશા આપણો સમાજ વિકાસના કામો સાથે, દમણના પ્રશાસન સાથે રહ્યો છે. આપણે પ્રદેશના પ્રશાસન અને સરકારનું દાયિત્વ બને છે કે આદિવાસી સમાજના સંરક્ષણ અને સામાજિક વિકાસ થાય તે માટેની
સરકારી યોજનાઓનું અમલીકરણ કરે, જેમ કે આપણી ગેરલોન છે, વૃદ્ધા પેન્શન છે, વિકલાંગ પેન્શનો છે, રસ્તા, લાઇટ, પાણી, શિક્ષણ, આરોગ્ય અને રોજગાર એ આપવાનું કામ આપણા દમણ પ્રશાસન અને સરકારનું છે. આજે આપણે જોઈએ છે કે આપણા ઘણા બધા પ્રશ્નો છે. ભાવિકે ડિટેલમાં કીધું કે આપણો કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં હતો, પણ કોઈ કારણસર ત્યાં પ્રશાસકનો પ્રોગ્રામ હોવાના કારણે ત્યાં આપણને હોલ કેન્સલ કરી આપણે અહીંયા શિફ્ટ થયા. આપણા મુખ્ય મહેમાન તરીકે કલેક્ટર સાહેબ આવવાના હતા અને આપણા સાંસદ ઉમેશ પટેલ આવવાના હતા, પણ તે પણ એ કાર્યક્રમ આવી શક્ય નહીં. એમને આપવા માટે આવેદનપત્ર આપણે બનાવેલું છે અને એ તો આવેદનપત્ર એમને આપવાના જ છે. કેટલાક પ્રશ્નો આપણી પાસે વચ્ચે છે. મિત્રો, આપણે આપણા સમાજ ઉપર જ્યારે અત્યાચાર થાય છે કે સરકાર આપણે વાતો માનતી નથી, ત્યારે આપણે જવાનું ક્યાં? એટલે આપણે સરકાર પાસે માંગ કરી છે કે દમણ દીવ દાદરા નગર હવેલીની અંદર આદિવાસી કમિશનનું ગઠન કરવામાં આવે. દમણ દીવ દાદરા નગર હવેલીની અંદર આપણે જોઈએ છે કે સરકારી નોકરીની અંદર ખાલી પદો પડેલા હોય છે, એમને ભરવામાં આવે છે ત્યારે ઓપન ઇન્ટરવ્યૂ કાઢવામાં આવે છે કે દમણથી બહારના કોઈ પણ રાજ્યના આવી અહીંયા ઇન્ટરવ્યૂ કરી શકે છે. અને જ્યારે શિક્ષકની ભરતી હોય ત્યારે આ ઇન્ટરવ્યૂ માટે પ્રાઇવેટ એજન્સીને, એટલે કે આપણા દમણથી અન્ય બીજા રાજ્યની એજન્સીને આ ઇન્ટરવ્યૂ લેવા માટે આપવામાં આવે છે. આપણે એમની પાસે એવી માંગ કરી છે કે જે પણ સરકારી ઓફિસની અંદર ખાલી પદ ભરવાના હોય તો દમણની સ્થાનિક જે રોજગાર કચેરી છે ત્યાંથી નામો મંગાવવામાં આવે અને જે બહારની એજન્સી જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ કોન્ટ્રાક્ટને પણ રદ કરવામાં આવે. મિત્રો, આપણે આજે જોઈએ છે સરકારી અસ્પતાલ, એના માટે પણ આપણે માંગ કરી શકીએ. આ હોસ્પિટલની અંદર જે બી સરકારી હોસ્પિટલ છે એની અંદર દવા અને ઇલાજ ફ્રીમાં કરવામાં આવે. આ વર્ષ આપણા સાંસદે પાર્લામેન્ટમાં પણ ઉઠાવ્યો છે અને આપણે ફરીવાર આ આવેદનપત્રની અંદર સમાવી દીધું છે. આજે ગવર્મેન્ટ આપણા પ્રશાસન તરફથી હાઈ એજ્યુકેશન ઉપર ખૂબ જ ધ્યાન આપી રહી છે. આપણી પાસે જે શિક્ષણ નથી એ પણ આવી રહ્યા છે. હું એના માટે સરકારનો પણ ખૂબ ધન્યવાદ કરીશ, દમણ પ્રશાસનનો પણ આભાર માનીશ. પણ કેટલીક ત્રુટીઓ આપણા એજ્યુકેશન અંદર પાણી, સ્વચ્છ પાણી પીવાનું નથી. 100% પાણી ઘરે ઘર પહોંચી ગયું છે. એ ખરાબ કરીને આપણા સરપંચો ક્યાં પહોંચાડી દીધું, ઘર ઘર જળ પાણી ક્યાં પહોંચાડવામાં આવ્યું છે. મિત્રો, એ પણ આપણે એમાં આવરી લીધું છે કે જેના ઘરે નળ નથી એને કનેક્શન આપી પાણી આપવામાં આવે. મિત્રો, ઘર ઘરની તો વાત તો છોડો, અમે 15 દિવસ પહેલા આપણા મેડિકલ એમબીબીએસ કોલેજની મુલાકાત લેવા માટે સમાજના આગેવાનો સાથે અમે રાત્રે વિઝિટમાં ગયા. અમને ખબર પડી કે ત્યાં બરાબર સંચાલન થતું નથી, સુવિધા નથી. ત્યારે અમે સમાજના પ્રમુખ અને સભ્યો પ્રવીણભાઈ રોજી હોસ્ટેલ કોઈ ટેકનિક નથી, ત્યાંનું પાણી પીવાના પાણી અપવાનું કહે છે, પાણી ઘર સ્વચ્છ પાણી પીવાનું પહોંચી ગયું. આ દુઃખની બાબત છે. અમે ત્યાંથી ગાડી ઉપર આવ્યા, વોચમેનને કીધું, ત્યારે વોચમેન કહે કે અમને 7,000 પગાર મળે, તમે બીજા વોચમેન મુકાવો. અમે જે વિડીયો કાલનો હતો મારે કહેવાનો મતલબ એ હતો, એકદમ ફરજી અને ખોટી વાત. આપણા સરપંચો અને દમણ પ્રશાસને પાણી માટે વાતો કરી છે. મિત્રો, આપણે વારંવાર આપણે ત્યાં ગયા છે, રજૂઆતો કરી છે. આપણો હિયરિંગ થઈ ગયું છે, ઘર જોવાયું છે, પાસ થઈ ગયા છે, કોઈને એક હપ્તો ચૂકવી પણ દેવામાં આવ્યો છે. તેમ છતાં એ લોન
આપતા નથી, તો આપણે એમને પ્રશાસનનું ધ્યાન દોરવા માટે ફરીવાર એ મુદ્દો આપણે આમાં સમાવી દીધો છે. મિત્રો, આપણે જોઈ રહ્યા છે આપણા દમણની અંદર ડોમેસ્ટિક એરપોર્ટનું કામ ચાલી રહ્યું છે. જમીન સંપાદન કરી દેવામાં આવી છે. તેની અંદર આપણા આદિવાસી પરિવાર 5 પરિવાર જેવા ભાઈઓનું ઘર ગયું છે, જમીન ગઈ છે, એમના માટે રહેવા માટે કોઈ જમીન કે મકાન નથી. તો આપણે ગયા વર્ષે પણ આ વાત કલેક્ટરને ધ્યાન દોરેલું, પરંતુ એમણે કોઈ એક્શન લીધી નથી કે આપણે કોઈ મુઆવજો આપવામાં આવે. અને ત્યાં જ સરકારી જમીન ઘણી પડેલી છે, એની અંદર મકાન બને એટલું 2-3 ગુંઠા જમીન ત્યાંથી એમના નામે ફાળવવામાં આવે અને એ પરિવારમાંથી જે લાયકાત પ્રમાણે નોકરીમાં બંદોબસ્ત થતો હોય એવા એક પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી આપવામાં આવે. એ આપણે આની અંદર સમાવી દીધા છે. આ આપણે આવેદનપત્ર પ્રશાસક શ્રીને પણ આપવાના છે, આપણા સાંસદશ્રીને અને આદિવાસી જનકલ્યાણ મંત્રાલયને પણ આ આવેદનપત્ર આ વખતે આપણે આપવા જઈ રહ્યા છે. મિત્રો, આ ઘણા બધા આવા પ્રશ્નો આપણે એમાં લેવામાં આવે. આપણા સમાજના આગેવાનો પણ આના પર ધ્યાન આપી રહ્યા છે, કામો કરી રહ્યા છે. મિત્રો, હું આપણા સમાજના ધોળિયા સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ ધોળીનો ખૂબ આભાર માનીશ કે જેમણે પણ આપણા સમાજ માટે પોતાએ સારા કાર્યો કર્યા છે. આપણે જરી ગામની અંદર જોયું, પટેલ ફળિયાની અંદર જ્યાં પાણી નથી, પાઇપ લાઈન નથી, ત્યારે એમણે અને આપણા પ્રવીણભાઈ મળી ત્યાં પાણીની વ્યવસ્થા એ ટાંકી મૂકી, નળના કનેક્શન ખુદ કરી આપી, ત્યાં પાણીની વ્યવસ્થા પણ કરી આપી. એના માટે પણ હું દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનીશ. બીજી વાત હું આપને કહેવા માંગીશ, તમે જ્યારે એન્ટર કર્યું ત્યારે ત્યાં એમ્બ્યુલન્સ ઊભી છે બહાર. એ આપણા દિનેશભાઈ છેલ્લા 2 વર્ષથી એની પાછળ લાગી રહ્યા હતા કે સર્વ સમાજ માટે, આદિવાસી સમાજ બધાને જરૂર પડે તો એમને કામ આવે. એ માટે એમણે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કંપનીવાળા પાસેથી કરાવી. CSRના પ્રોજેક્ટ તહત એમણે એ એમ્બ્યુલન્સ મેળવી. પરંતુ એ એમ્બ્યુલન્સ આપણી કમનસીબી છે કે એને આપણા સમાજમાં રજીસ્ટ્રેશન કરી શક્યા નહીં, કારણ કે આપણા સમાજ પાસે પૂરા ડોક્યુમેન્ટ ન હતા. આપણી પાસે સમાજનું પાન કાર્ડ નથી, આધાર કાર્ડ નથી. દમણ જિલ્લા સમાજ આજુ આપણું રજીસ્ટ્રેશન નથી. આપણે ફાઇલો મૂકી છે પરંતુ રજીસ્ટ્રેશન કરવા રેડી નથી. આપણે 3 સમાજ જ રજીસ્ટ્રેશન કર્યા છે: ધોળિયા સમાજ, વારલી સમાજ અને હળપદી સમાજ. ત્યારે વચ્ચે વિકટ આવ્યો. આપણા સભ્ય પ્રવીણભાઈએ પણ એના પંચાયતે ટ્રાય કરી, લેટર આપવામાં આવ્યું, પણ તે પણ ત્યાં અહીં થાય. CSR એટલે કંપનીવાળાને બતાવવા પડે, પહેલાં એ કરવા પડે, એટલે પાછી એમ્બ્યુલન્સ ચાલી ના જાય એ માટે આપણે તરકીબ કરી. કચીગામ પંચાયતથી આપણે જોઈન્ટ કરી, પંચાયતના હસ્તક આપણે આ એમ્બ્યુલન્સને કરી, તમને ડોક્યુમેન્ટ આપી આ એમ્બ્યુલન્સ લેવામાં આવી છે. મિત્રો, એવી તમને બ્રહ્માંડ વાતો પણ મળે કે આપણે વાતો કરી લઈએ કે આદિવાસી સમાજની એમ્બ્યુલન્સ છે. મિત્રો, ચોક્કસ આપણી એમ્બ્યુલન્સ છે, સર્વ સમાજ માટે છે. એવું નથી કે ત્યાં રજીસ્ટ્રેશન થયું એટલે આપણું નથી. આપણા ડોક્યુમેન્ટ તૈયાર થશે ત્યારે એ હેન્ડઓવર પણ કરશે આપણને. એવું કરાર કરી આપણે એમ્બ્યુલન્સ આપણી પાસે આવી છે. જેમણે પણ દાન કર્યું છે એ કંપનીનો પણ હું દમણ જિલ્લા આદિવાસી સમાજ તરફથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કરીશ. મિત્રો, સમાજમાં દિનેશભાઈ ખૂબ ચિંતા કરી છે. આજના કાર્યક્રમની અંદર પણ આપણી બધાની ચિંતા એમણે કરી છે. એમણે રોજે આપણે જમવાની વ્યવસ્થા પણ આજે એમના તરફથી જ છે, તો એમના માટે પણ આપણે જોરદાર એક તાળી પાડી દઈએ. હવે વધુ ન બોલતા 2 મેસેજ મારા ઉપર આવ્યા છે. એમણે આપણને જે વાત કરી હું કરું. પહેલો, વિશાલભાઈ ટંડેલજી, જેમણે એક સંદેશો પાઠવ્યો છે. વોટ્સઅપ મને કીધું છે કે તમારું આમંત્રણ પત્ર મને મળ્યું, પણ હું દમણની બહાર કેરલામાં છું. હું તમારા કાર્યક્રમમાં આવી શકું તેમ નથી, તેથી હું દિલગીરી વ્યક્ત કરું છું. અને તમારા કોઈ પણ કામો હશે તો હું તમારી સાથે છું. અને દરેક ભાઈ બહેનોને
વિશ્વ આદિવાસી દિવસની શુભકામના પાઠવજો એવી એમને મેસેજ મોકલ્યા છે. આપણા સાંસદશ્રીએ પણ મેસેજ પણ કર્યો છે. તેમણે તેનું વક્તવ્ય પણ આપણે રેકોર્ડિંગ કરી અત્યારે એમણે આપણા ઉપર મોકલાવ્યું છે. એનું વક્તવ્ય પણ આપણે સાંભળશું. આપણા આદિવાસી સમાજ માટે એમના વિચારો શું છે, એ શું કહેવા માંગે છે, આપણે એ પણ જોઈએ. ઉમેશભાઈ આપણે કાલે ટિકિટ પણ બુક કરાવી દીધી હતી, એને ટિકિટ પણ મને મોકલાવી, પરંતુ ત્યાંથી કંઈ અર્જન્ટ એમને રોકવામાં આવ્યા અને 2-3 પ્રશ્નો આજે પણ ત્યારે ત્યાં બોલવાના છે લગભગ, એટલે એને આવવા ન દીધો. અને એણે કીધું છે કે હું બીજા કોઈ પણ કાર્યક્રમ હશે ત્યારે આપણે મળીશું અને સમાજના કામો કરીશું. એમણે કીધું છે મને કે જે પણ આવેદનપત્ર હશે, જો દમણ જિલ્લા પ્રશાસન અત્યારે ત્યાં નથી કામ થશે તો એનો અવાજ પાર્લામેન્ટની અંદર જરૂર ઉઠાવીશ અને આદિવાસી સમાજના જે પણ યોજના હશે એ લાગુ પડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ એવું એમણે મને કીધું છે. તો હું ફરીવાર દમણ જિલ્લા આદિવાસી સમાજ તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીશ. આપણી વચ્ચે ઉપસ્થિત સિમ્પલબેન કાટેલા જો વુમેન્સ ફાઉન્ડેશનના ચેરમેન છે, એમને પણ હું દમણ જિલ્લા આદિવાસી સમાજ તરફથી હાર્દિક સ્વાગત કરું છું અને અભિનંદન પાઠવું છું. હું આપણા વડીલોને પણ આભાર માનીશ અને પ્રેસ મીડિયા તમામ રસૈયા ભાઈઓને પણ હું દમણ જિલ્લા આદિવાસી તરફથી ખૂબ ખૂબ આભાર. બધાને જય જોહાર. ખુરશીના બધા તેનું સ્વાગત કરે. નગરપાલિકાના ઉપાધ્યક્ષ, આપ સૌને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. સમાજના પ્રમુખ શ્રી ધીરુભાઈ હસ્તે ધીરુભાઈ શાળ ઓઢાડી અને શ્રીફળ અર્પણ કરી એમનું સમાજ વતી આપણે એમનું સન્માન કરીએ છીએ. આપણે કાર્યક્રમનું સન્માન કરીશું. સુભાષભાઈ વાત કરીએ, એમણે ઓફિસની અંદર પણ એમનો કાર્યકાળ ગવર્મેન્ટ સરકારે કર્યો છે. ત્યાં પણ આપણને સમાજના લાભા એમણે સપોર્ટ કર્યો છે. અને હાલે પણ ફોટો બી બહુ મસ્ત આવે. ત્યારબાદ વાઘેલી સમાજથી રામુભાઈ હવે પછી કાર્યક્રમ આગળ વધતા આપણે જોયું છે સમાજની જો દેશમાં નહીં પણ વિદેશ જઈને આવી છે, પોતાનું પ્રદર્શન દેખાડી આપણો સમય કહું અને આપણે કલાકારોનું નામ રસોઈ કર્યું છે. એ રીતનું સન્માન કરી અને કાર્યક્રમ વધારી રહ્યો છે. એનું સન્માન તૈયાર કર્યું છે. એમને હું સુનિતાબેનને વિનંતી કરીશ કે જો એમને સર્ટિફિકેટ પ્રમાણે સન્માન કરે. ત્યારબાદ દિવ્યાબેન દિલીપભાઈ ધોળી જેઓ પણ કચ્છી આપી છે. વિક્રમભાઈ રઘુભાઈ તેમજ સ્ટેજ ઉપર ઉપસ્થિત સિમ્પલબેન અને સુંદરબેન વિદ્યા કૃષ્ણા કમલેશ ધોળી કોમલ ગણેશ દીકરો બધા ગ્રહ કરજો. દીકરા ઉપર જતા જાઓ. તમે તૈયાર રહો. ધોળી કોમલ ગણેશ, હલપતિ પ્રિયા જગદીશ, હલપતિ જીયા અશ્વિન, ધોળી ઉર્વિતા સુમન, હલપતિ ધનેશ દુલાર, હલપતિ રુતિકા સુરેશ. તમે સર્ટિફિકેટ લેતા જાઓ બેન. નામમાં આપણે પદવી સર્ટિફિકેટ લઈ લો, ત્યાં ચેક કરી લેજો. સમય આપણો સાથે સમજી લેવાનો છે ત્યાં. હલપતિ રુતિકા સુરેશ, ધોળી રોહન ભરત, મુસ્કાન પ્રકાશ હલપતિ, હલપતિ નિયતિ રાજુ, ધોળી આરતી અશોક, હલપતિ પ્રતિક જયસુખ, વારડી વૃદ્ધિ રઘુ,
હળપતિ નીતિન સુરેશ, ધોળી ઋતિક અમૂલ, પટેલ અવની દીપક, વારલી નિયસ અશ્વિન, દામોર અજીત ખેતા, હળપતિ હની રાજુ, વારલી હાર્દિક જગદીશ, વૃત્તિ રઘુ વારલી, હળપતિ પિયુષ ધીરુ, હળપતિ પ્રિસિકા પંકજ, હળપતિ હીર રાજેશ, કોમલ ગણેશ હળપતિ, હળપતિ યાસીની કનુ, હળપતિ કામિની સુરમા, હળપતિ દીપ સતીશ, હળપતિ વિવેક નંદલાલ, હળપતિ કેવલ હિતેશ, ખુશી સુરેશ હળપતિ, હળપતિ પૂજા નરેશ, હળપતિ રિદ્ધિ ગોવિંદ, હળપતિ વિભા વૈભવ સંજય, હળપતિ ઉર્વિશા વિનોદ, હળપતિ ભૂમિકા સંતોષ, વાકી ધ્રુવિકા હિતેશ, હળપતિ દેવયાની ભરત, હળપતિ તન્વી ગણેશ, વાકી દ્રષ્ટિ જગદીશ, હળપતિ અંશા મુકેશ, વારલી શ્રેયા મુકેશ, ધોળી વેદિક્ષા ઉમેશ, દિયા હેમંત, અક્ષરા કૈલાસ હળપતિ, ધોળી હંસિકા સુભાષ, હળપતિ યાહુબી જીતેશ, ધોળિયા અક્ષ હાજી, હળપતિ તન્વી મનીષ, હળપતિ યાસિકા પિન્ટુ, હળપતિ ધીરજ સંજય, હળપતિ હની વિજય, ધોળી સ્નેહા સુમન, હળપતિ ઉમંગ જગદીશ, હળપતિ કાજલ સુમન, હળપતિ યશ સુરેશ, જ્યોતિ સુનિલ હળપતિ, હળપતિ દિવ્યા જગદીશ, હળપતિ ઉર્વશી પંકજ, હળપતિ માનસી રમેશ, જતીના વિજય, વારલી રાખી મહેશ, વારલી સોનાલી ઈશ્વર, જૈમિની સુનિલ હળપતિ, વૈશાલી નરેશ હળપતિ, વારલી દીપિકા અશોક, ધોળિયા ધ્રુવલ મહેન્દ્ર, હળપતિ આકાંક્ષા ચંદન, હળપતિ ધ્રુવી ધનસુખ, હળપતિ દ્રષ્ટિ દીપક, હળપતિ હાર્દિક ઈશ્વર, હળપતિ પ્રિન્સી કમલેશ, મોન્ટી જયેશ, હળપતિ દિવ્યા રાજુ, નીલ હરેશ હળપતિ. પોતાની આટલું ઓગેન કોઈ લાઈટ સામે હા મેળવી નહીં આવે. હળપતિ તેજલ કમલેશ, હળપતિ વિપુલ વિજય, હળપતિ ઉન્નતિ સુરેશ. આ હતા આપણા 10મા ધોરણના અને 12મા ધોરણના 60% જેમને ઉપર જે પર્સન્ટેજ દીધા છે આવા આપણા છોકરાઓ છે જેઓ આ વર્ષથી
વર્ષે લઈ પણ લીધું છે. આ એટલા માટે સમર્થ કરવા છે 10મા અને 12મા ધોરણના છોકરાઓ માટે કે આપણા સમાજના દીકરા દીકરીઓ
જમીન કાજે પૂજે રે આદિવાસી દુનિયાને રખવાલા રે बाप देव खतरी काज पूजे रे आदिवासी सबसे निराला रे टंट्या मामा के पूजने वाला बिरसा मुंडा के पूजने वाला टंटा मामा के पूजने वाला बिरसा मुंडा के पूजने वाला आदिवासी हमो एक रे हाथों में धोंदेली बिलखा वाला रे आदिवासी जंगल रखवाला रे आदिकाल से जंगल में रह जया आदिवासी जंगल रखवाला रे हाथमा रुमाल खांडे बटकवाली रे आदिवासी छोरी में वटवाली रे हो रानी काजल देवली माड़ी बाबा देव कंसेरी माड़ी रानी काजल देवली माड़ी बाबा देव कंसरी माड़ी